નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં ફરી પાછું તમારું સ્વાગત કરું છું ને આજના વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આદરણીય અને જેને લોકોના ખૂબ જ દિલ જીત્યા છે એવા હાસ્ય કલાકાર એટલે રમેશ મહેતા વિશે, જેમના હાસ્યથી લોકો હસીને લોટપોટ થઈ જતા એવા સરસ મજાના કલાકાર એટલે રમેશ મહેતા. અને રમેશ મહેતા એક ખૂબ જ સામાન્ય અને નાના પરિવારમાં એમનો જન્મ થયો હતો અને એમની ટાઈમિંગ લાઈનમાં એકદમ પરફેક્ટ હતા છે અને એમનું હાસ્ય એકદમ નવું હાસ્ય અને અંદરથી ઉત્પન્ન થયેલું છે. કુદરતી હાસ્ય દર્શાવતું એની ફેસની સ્માઇલ, એની લેંગ્વેજ એ બધાને ધ્યાનમાં રાખીને રમેશ મહેતાના હાસ્ય ઉપર લોકો ખૂબ જ હસતા હતા. આવી એને 300થી ઉપરાંત ફિલ્મમાં કામ કર્યું છે, જેમને અત્યારે પણ હાલમાં પણ લોકો જેમને યાદ કરી રહ્યા છે, જેમની કોમેડીની લોકો કોપી કરી રહ્યા છે એવા એક કોમેડી મહાનાયક કહી શકાય. એવા કોમેડીમાં હાલમાં કોમેડી મૂવી બહુ બધા આવી રહ્યા છે, પણ આવું એક નેચરલી કોમેડી જેમની પાછળ કોઈ સ્ક્રિપ્ટ નહોતી લખાતી, એમને જાતે જ કોમેડી કરવાનું કહેવામાં આવતું હતું. બધા જ ડાયરેક્ટરો એમની રમેશ મહેતાની સ્ક્રિપ્ટ નહોતા લખતા, એમને જાતે જ કોમેડી કરવાનું કહેતા હતા. અત્યારે આપણે જે મૂવી જોઈ રહ્યા છીએ એમાં કોમેડી તો બહુ બધું હોય છે, આખું મૂવી પણ કોમેડી હોઈ શકે, પણ એમની પાછળ એક સ્ક્રિપ્ટ હોય છે, એ હાસ્ય બનાવવામાં આવ્યું હોય છે અને ઓલું હાસ્ય કુદરતી રીતે ઉત્પન્ન કરવામાં આવ્યું હોય છે. એવા મહાનાયક રમેશ મહેતા 300થી ઉપરાંત જેમને ફિલ્મો આપી હતી, ખૂબ જ લોકોને હસાવ્યા, ખૂબ જ લોકો એમને યાદ કરી રહ્યા છે એવા રમેશ મહેતાની વિશે આજના વિડીયોમાં આપણે વાત કરી. ને આપણે હવે નવા વિડીયો સાથે નવા જ કલાકાર સાથે મળીશું જલ્દી. ને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.